નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી. આપણે બાળકો બધાએ અંગ્રેજીની ચોપડી કાઢવાની છે. એમાં આપણે યુનિટ 4 સુધી શીખ્યા હતા. હવે આપણે યુનિટ 5 શીખવાનું છે. તો બધા ચોપડી કાઢો અને યુનિટ 5 કાઢો. પાના નંબર 13 ઉપર યુનિટ 5. પાના નંબર 13 યુનિટ 5. એમાં પ્રશ્નાર્થ વાક્યો છે. એ વાક્ય આપણે બનાવવાના છે અને આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટનું નામ શું છે? ઇઝ ધીઝ અ બુક. તો શું થાય? ઇઝ ધીઝ અ બુક. શું આ ચોપડી છે? પ્રશ્ન વાક્ય બન્યું. શું બન્યું? પ્રશ્ન વાક્ય. તો આપણે જોઈએ. અંગ્રેજીમાં ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાથી તે પ્રશ્ન વાક્ય બને છે. શું કીધું છે? અંગ્રેજીમાં ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાથી તે પ્રશ્ન વાક્ય બને છે. નીચેના વાક્યો જુઓ અને સમજો. અહીંયા બાળકો આપણને નીચે વાક્ય આપ્યા છે, એ જોવાના છે અને આપણે સમજવાનું છે. તો પહેલું છે, ધીઝ ઇઝ અ બુક. ધીઝ ઇઝ અ બુક. આ ચોપડી છે. અને આપણે શું બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શું બનાવવાનું છે સામે? તો બનાવ્યું છે ઇઝ ધીઝ અ બુક. તો ક્રિયાપદ પહેલાં લઈ લેવાનું. ઇઝ ધીઝ અ બુક. શું આ ચોપડી છે? બીજું વાક્ય, ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. ધેટ એટલે શું થાય? પેલો. પેલો હાથી છે. એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. ઇઝ ધેટ એન એલિફન્ટ. ઇઝ ધેટ એન એલિફન્ટ. શું પેલો હાથી છે? શું બન્યું વાક્ય? શું પેલો હાથી છે? હવે નીચેના પ્રશ્નોના જવાબ ધ્યાનથી જુઓ અને સમજો. તો બાળકો, અહીંયા પ્રશ્ન આપ્યો છે અને સામે આપણે યસ કે નોમાં જવાબ દેવાનો છે. તો પ્રશ્ન, ઇઝ ધીઝ અ બસ. શું આ બસ છે? ઇઝ ધીઝ અ બસ. શું આ બસ છે? તો એનો જવાબ આવશે યસ, ધીઝ ઇઝ અ બસ. હા, આ બસ છે. અને ટૂંકો જવાબ આવે યસ, ઇટ ઇઝ. હા, તે છે. શું આવશે? યસ, ધીઝ ઇઝ અ બસ. હા, આ બસ છે. અને ટૂંકો જવાબ આપીએ તો યસ, ઇટ ઇઝ. હા, તે છે. નીચેનું જોઈએ. પ્રશ્ન, ઇઝ ધેટ એન એપલ. શું પેલું સફરજન છે? નો. આ શું છે? હા, શું છે આ? ઓરેન્જ એટલે નારંગી. શું છે? નારંગી. તો એનો જવાબ લખવાનો નો, ધેટ ઇઝ નોટ એન એપલ. અને ના, તે સફરજન નથી. અને ટૂંકો જવાબ લખવો હોય તો આપણે નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. અને નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. તમે નો, ઇટ ઇઝ નોટ લખો તો પણ ચાલે અને નો, ઇટ ઇઝન્ટ લખો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછળ જોઈએ.
ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. શું કીધું છે? ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું છે ધીસ ઇઝ અ ડોગ. આ કૂતરો છે. તો શું બનશે? ઇઝ ધીસ અ ડોગ. શું આ કૂતરો છે? બીજું ધેટ ઇઝ એન એગ. તો એનું શું બનશે? ઇઝ ધેટ એન એગ. તો લખો ઇઝ ધેટ એન એગ. પાછળ કરવાનું પ્રશ્ન ચિહ્ન. ત્રીજું ધીસ ઇઝ અ પેન. આ પેન છે. એનું પ્રશ્ન વાક્ય શું બનશે? ઇઝ ધીસ અ પેન. તો લખો ઇઝ ધીસ અ પેન. ચોથું ધેટ ઇઝ અ પાઇનેપલ. ધેટ ઇઝ અ પાઇનેપલ. તો એનું વાક્ય શું બનશે? ઇઝ ધેટ અ પાઇનેપલ. લખો ઇઝ ધેટ અ પાઇનેપલ. પાછળ કરવાનો પ્રશ્ન ચિહ્ન. પાંચમું છે ધીસ ઇઝ એન આઉલ. આઉલ એટલે ઘુવડ. આ ઘુવડ છે. એનું પ્રશ્ન વાક્ય શું બનાવવાનું? ઇઝ ધીસ એન આઉલ. શું આ ઘુવડ છે? તો લખો ઇઝ ધીસ એન આઉલ. પાછળ કરવાનો પ્રશ્ન ચિહ્ન. છઠ્ઠું ધેટ ઇઝ એન એરોપ્લેન. ઇઝ શું બનશે પ્રશ્નાર્થ વાક્ય? ઇઝ ધેટ એન એરોપ્લેન. તે લખો ઇઝ ધેટ એન એરોપ્લેન. સાતમું ધીસ ઇઝ અ બેટ. ઇઝ ધીસ અ બેટ. શું બનશે? ઇઝ ધીસ અ બેટ. આઠમું છે ધેટ ઇઝ એન એન્જલ. તો શું બનશે? ઇઝ ધેટ એન એગલ. લખો ઇઝ ધેટ એન eagle. નવમું ધીસ ઇઝ અ મંકી. આ વાંદરો છે. શું બનશે? ઇઝ ધીસ અ મંકી. શું તે વાંદરો છે? તો લખો ઇઝ ધીસ અ monkey. અને દસમું ધેટ ઇઝ અ ટેબલ. તો એનું શું બનશે? ઇઝ ધેટ અ ટેબલ. ઇઝ ધેટ અ ટેબલ. હવે બાળકો ચિત્રો જોઈ નીચેના પ્રશ્નોના જવાબ યસ કે નોમાં આપો. તો શેનું ચિત્ર છે? આંટ. આંટ એટલે કીડી. તો પહેલું છે
ઇઝ ધીઝ એન આન્ટ? તો જવાબ શું છે? અહીં આપે છે યસ ઇટ ઇઝ. આ કીડી છે. હા, આ કીડી છે. અહીંયા આપ્યું છે સામે ઇઝ ધેટ અ બસ? નો. નો ઇટ ઇઝ. નો ઇટ ઇઝન્ટ. તો શું છે આ? ઇટ ઇઝ અ વાન. ઇટ ઇઝ અ વેન. તો એવી રીતે બાળકો આપણે નીચે બનાવવાના છે વાક્યો. તો અહીં જોઈએ ઇઝ ધીઝ અ રોઝ? આ રોઝ છે. શું આ રોઝ છે? નો. તો લખવાનું અહીંયા નો ઇટ ઇઝ નોટ. આ શું છે? સનફ્લાવર. શું છે બાળકો? તો લખો જવાબમાં ઇટ ઇઝ અ સનફ્લાવર. બીજું ઇઝ ધેટ અ બ્રિંજલ? શું આ રીંગણ છે? તો યસ ઇટ ઇઝ. તો લખવાનું અહીંયા યસ ઇટ ઇઝ. અહીં સામે જો ઇઝ ધેટ અ કેમલ? શું આ ઊંટ છે? યસ. તો લખવાનું યસ ઇટ ઇઝ. ઇઝ ધીઝ અ સ્પેરો? શું આ ચકલી છે? તો આ શું છે બાળકો? ચકલી. સ્પેરો એટલે ચકલી. તો એમાં પણ લખવાનું યસ ઇટ ઇઝ. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ. ઇઝ ધીઝ અ ટોમેટો? શું આ ટોમેટો છે? નો. શું છે? તો લખવાનું નો ઇટ ઇઝ નોટ. શું છે આ? હા, ઇટ ઇઝ એન એપલ. આ સફરજન છે. ઇઝ ધેટ એન આયરન? આયરન એટલે ઇસ્ત્રી. તો શું છે આ? યસ. શું આવશે? યસ ઇટ ઇઝ. ઇઝ ધીઝ અ બોલ? શું આ છત્રી છે? શું આ બોલ છે? નો. શું છે? અમ્બ્રેલા. શું છે? અમ્બ્રેલા એટલે છત્રી. તો લખવાનું જવાબમાં નો ઇટ ઇઝ નોટ. શું છે આ બાળકો? ઇટ ઇઝ એન અમ્બ્રેલા. UMBRELLA. અમ્બ્રેલા. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. ઇઝ ધીઝ અ વોટરમેલન? યસ ઇટ ઇઝ. શું આવશે? વોટરમેલન એટલે તરબૂચ. આ તરબૂચ છે. યસ યસ ઇટ ઇઝ. નીચેનું ઇઝ ધેટ અ જીપ? શું આ જીપ છે? નો. શું છે આ? ટ્રેક્ટર. તો લખવાનું નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ ટ્રેક્ટર. TRACTOR. ટ્રેક્ટરનો સ્પેલિંગ. અને નીચેનું ઇઝ ધીઝ અ ડવ? ડવ એટલે કબૂતર. તો લખવાનું યસ ઇટ ઇઝ.
યસ ઇટ ઇઝ. આ કબૂતર છે. હવે સામે જોઈએ. ઇઝ ધેટ અ કોકોનટ? તો શું આવશે? યસ ઇટ ઇઝ. આ શું આ કોકોનટ છે? હા. યસ ઇટ ઇઝ. નીચેનું ઇઝ ધીઝ અ મોગરા? શું આ મોગરા છે? નો ઇટ ઇઝ નોટ. નો it is not. It is a lotus. It is a lotus. lotus એટલે કમળ. આ કમળ છે. Is that a ચીકુ? No. શું આવશે? No it is નોટ. શું છે બાળકો? ઓરેન્જ. શું છે? તો લખો ઇટ ઇઝ એન ઓરેન્જ. ORANGE ઓરેન્જ. આ નારંગી છે. ઇઝ ધીઝ અ હટ? ઇઝ ધીઝ અ હટ? હટ એટલે ઝૂંપડી. શું આ ઝૂંપડી છે? હા. શું યાર? તો લખો જવાબ યસ ઇટ ઇઝ. યસ હા હા તે છે. ઇટ ઇઝ અ કેરટ? શું આ ગાજર છે? તો લખવાનું યસ ઇટ ઇઝ. હા આ ગાજર છે. અને છેલ્લું Is that an evergreen? શું આ evergreen? હા તો શું આવશે? No. No it is not. શું છે બાળકો? It is a rose. It is a rose. આ ગુલાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આ યુનિટ 5 ચલાવ્યું એ તમારે નોટમાં પણ લખવાનું છે અને મેં ચોપડીમાં લખાયું, ચોપડીમાં પણ તમારે લખવાનું છે. અને પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવા એ તમારે શીખી જવાનું છે. એટલે આ તમને મેં જેટલું કરાવ્યું એ બધું તમારે ચોપડીમાં લખી દેવાનું અને તમારી નોટબુકમાં પણ લખી દેવાનું.